અમદાવાદમાં 12 નવેમ્બર ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા પ્રધાનમંત્રી યોજનાના કૌભાંડમાં 40 દિવસ બાદ સરકાર જાગી છે। આજે 23 ડિસેમ્બર નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં હવે કાર્ડિયોલોજીસ્ટ સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી યોજનાની સતીઓ દૂર કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। તેના મુદ્દા નીચે મુજબ છે। આ એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપી સીડી આપવામાં રહેશે। કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા થોરાસ્ટિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય એવા સેન્ટરો જ કાર્ડિયોલોજીસ્ટના ક્લસ્ટર માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે। કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે। હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે। ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે। દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે। કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે। મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે। બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં। રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે। પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે, જેથી ઉક્ત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે। હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે। પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે। એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી, તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી અને કેન્સર સર્જરી। દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે। ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે
ભારત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન પ્રધાનમંત્રી યોજનામાં રહેલા છીડાઓને કારણે ખ્યાતિકાંડ થયો છે, તેથી રાજ્ય સરકારે આ સત્યો દૂર કરવા નવી એસઓપી જાહેર કરી છે. આ સત્યો અંગે કેન્દ્ર સરકારને જાણે પણ કરવામાં આવી છે, જેથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર રહેલી એસઓપીમાં સુધારો કરશે. નિષ્ણાંત તબીબોના સૂચના બાદ એન્કોલોજીસ્ટ એટલે કેન્સરની વિવિધ પ્રોસિજરની સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાતિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.